ઘણીવાર પ્રશ્ન એ થાય કે આપણે સદગુરુના સાનિધ્યમાં આપણે ધ્યાન સાધના તો કરીએ છીએ, આત્મ સાક્ષાત્કાર આપણને થયો છે કે નહીં એ કેમ ખબર પડે? ઘણી વખત એવું આપણને અંદરથી ફિલિંગ આવતું. તો આત્મ સાક્ષાત્કાર એટલે કે આપણને આપણા જ પોતાના દોષ દેખાવાના ચાલુ થઈ જાય ને, એટલે માની લેવું કે આપણે આત્મ સાક્ષાત્કારનું પહેલું પગથિયું આપણને પ્રાપ્ત થયું છે કે જ્યારે આપણે નાની નાની વાતોમાં બીજાના દોષ જોતા હોય, નાની નાની વાતોમાં આપણે બીજાના અવગુણો ગાતા હોય, અથવા તો બીજા ઉપર ચિત્ત રાખતા હોય, અથવા તો બીજાની આપણે આલોચનાઓ કરતા હોય, એ જ્યારે સંપૂર્ણ બંધ થઈ જાય અને આપણને આપણા જ દોષ દેખાવાના ચાલુ થઈ જાય કે કોઈ પણ કન્ડિશનમાં આપણે આપણી જાતને સામે મૂકીએ કે આ જગ્યાએ હું હોત તો, એટલે એ જે સ્થિતિ નિર્માણ થાય ને એ જ આત્મ સાક્ષાત્કારની નિશાની છે કે એ આપણને આપણે સહી દિશામાં સહી માર્ગ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ કે આપણને આપણા દોષ દેખાવાના ચાલુ થઈ જવા જોઈએ. તો સદગુરુના સાનિધ્યમાં જ્યારે આપણે ધીરે ધીરે સાધના કરીએ છીએ ને એટલે આ એક સ્થિતિ પણ આવશે કે આપણને આપણા પોતાના દોષ દેખાવાના ચાલુ થઈ જાય, એટલે આપણે સંપૂર્ણ રીતે કહેવાય ને કે પોતાને જ ઓબ્ઝર્વેશન કરતા થઈ જવું. આપણે દુનિયાને ઓબ્ઝર્વેશન નહીં કરીએ, આપણે આપણી જાતને ઓબ્ઝર્વેશન કરશું કે મારી અંદર કેટલી ખામીઓ છે ને કેટલી ખામીઓ દૂર થઈ છે. એ આપણે સંપૂર્ણ જોતા આપણને આપણું જ ધ્યાન અંદરની તરફ સતત ને સતત રહેવા લાગશે અને ચિત્ત આપણું સતત ને સતત અંદરની તરફ સ્થિર થાય, એ જ आत्म साक्षात्कार की निशानी है। जय बाबा स्वामी। कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें। जय बाबा स्वामी।